આજે અમારે પાવભાજીનો પ્રોગ્રામ છે. અમારે દક્ષાબેન આવ્યા છે, મારા નણંદ છે. ચેતનબેન આવશો જ તમે? ઈ તો સાચી મહેનત છે. આજે અમને આ લોકોએ આરામ આપ્યો છે. જોકે મારે ઘણી બધી નણંદો છે, એટલે ભાભી આજે આરામ કરો. અને એ લોકોએ આજે પાવભાજી બનાવી છે. સરસ એવા પાવ શેકી રહ્યા છે. અને એક બાજુ જે પાવ ન ખાતા હોય એના માટે આ નિરાલીબેન છે રોટલી બનાવી રહ્યા છે. એ ડબલ પડની રોટલી એને પણ આવડી ગઈ છે, નહોતી આવડતી. આમ દવા દીધું ને થપ્પા કરો પછી એક આવે. અમારા જમાઈ રાજા એવા છે. બે લાડવા ખાય છે. 2 લાડવા લીધા? બહુ ઝાઝા લઈ લીધા. મને એમ લાગે છે આ તપેલું આજે ખૂટી જશે, કારણ કે આ કુમાર બહુ ખાધો કરાવે. હજી તો 2 જ જમાય છે, હજી તો બધા બાકી છે. નહીં, આ બધા તો અડધું ખાવા વાળા છે, પણ આ છે ને આ જમાય બહુ વધારે ખાઈ છે. તો પાછા હશે તો લઈ લો તમે, તમારા માટે જ રાખ્યા છે. બા જો બા પાવભાજી. બા કેવી થઈ પાવભાજી? આ મારા નણંદ છે, એ પીરસવાનું કામ કરી રહ્યા છે. અખાડને જમાડવાનું કામ આ કરે છે. અમારે પાવભાજીની જોડે લાડવા પણ છે. દક્ષાબેને બહુ જ કામ કર્યું છે આજે. તું કેમ રોટલી લે છો? તને હમણાં કેવું કહું